ખેડૂત મિત્રો, શું તમે ઘઉંનો પાક કર્યો છે અને ઘઉં ઉગ્યા પછી તમને કોઈ 15-20 દિવસના કે 25 દિવસના થઈ ગયા છે અને એમાં બધી પ્રકારના નિંદામણો થઈ ગયા છે? કેવા તમને કહું થઈ ગયા છે કે કાળિયું ખાળિયું આંબો હાટડો લૂણી દારૂડી દોરડી કૂતરા હેમુર સૈયા આ બારો તારો વેકરીઓ વાંદર પૂછો રે ન પૂછો વાત એવા તમને કહું ઘઉંના પાકની મારી પા નિંદામણ થઈ ગયા છે. હું જે તમને દવા બતાવું તમારા નજીકના એગ્રોની મારી પાસે તમને મળી જાય. એક લેવાનું છે મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ, બરોબર છે? મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ આવે છે 20% વેટેબલ પાવડરની માલિપા. આના તમારે 8 ગ્રામના 5 પપ બનાવવાના છે અને ગોળ પાનવાળું જે કંઈ નિંદામણ છે બધું બળી જાય. એક લેવાનું છે તમારે ક્લોડીનો ફોપ લેવાનું છે. શું આવશે? ક્લોડીનો ફોપ, બરોબર છે? 15% WPG. ઘણી બધી કંપનીમાં આવે છે, તમે કંપની ફેર પણ તમે લઈ શકો છો. જેમ કે આ કેમ્લેનું છે, આ વિનસેટ કંપનીનું છે, એવી રીતે ઘણી બધી અલગ અલગ કંપનીનું તમને આવે છે અને તમે લઈ શકો છો. ઘઉંમાં નિંદામણ માટે ઉગ્યા પછી તમારે 15-20 દિવસના થઈ ગયા હોય પહેલા પાણી પાઈ દેવાનું, દવા છાંટી દેવાની અને વળી પાછું તમારે પાણી પાઈ દેવાનું છે. જે કઈ નિંદામણો છે એ બધા બળી જાય અને ઘઉં પાકી જાય પછી હાથ ઉભાઈને બોલાવજો લાપસી ખાવા માટે. અને ચણાનું શાક બનાવવાનું હોય તો ચણામાં પણ આપણે ફાલની દવા નાખતા હોઈએ છીએ. તો એમાં તમારે જે ફલમ ગ્રો આવે છે, ચણામાં ફૂલ ઉગડવા મળે ત્યારે બેક ટુ બેક એને 2 થી 3 સ્પ્રે આપી દેવાના. 100 લીટરના પંપની ટાંકીની માલિપા તમારે 25 ml લખે કચાવીને આપી દેવાનું છે. જો ઈયળ આવતી હોય તો ઈયળમાં તમારે કોરાજન પણ તમે આપી શકો છો અને પછી નકર તમને કહો કોરાજન અને લેમડા બે ભેગું આવે એવું નિકાવો પણ તમે આપી શકો છો ઈયળ માટે, બરાબર? આપણા આવા જ વિડીયો માટે જોવા તમે આવ્યા છો તો ફોલોનું બટન ને સબસ્ક્રાઇબનું બટન દબાવતા જાજો અને લાઈક પણ કરી દેજો. રામ રામ.